મારો અવાજ આવે છે? આપણે 5 જ મિનિટમાં ચાલુ કરીએ. 5 મિનિટ આપણે વેઇટ કરીએ. હેલો એવરીવન, કેમ છો બધા? જો પોસિબલ હોય તો તમે કેમેરા ઓન કરી શકો છો. આપણે 1-2 મિનિટમાં સ્ટાર્ટ કરીએ. ઘણી સ્કૂલ હજી જોઈન થાય છે એટલે ઓકે. 1-2 મિનિટ વેઇટ કરીશું અને પછી સ્ટાર્ટ કરીએ. ઓકે, કૌશિક સર ને ત્યાં બોયઝ ને હું જોઈ શકું છું. પીએમ શ્રી મોડલ સ્કૂલ, જો પોસિબલ હોય તો કેમેરા ઓન કરીશું. મોડલ સ્કૂલ સંતરામપુર. ઓકે, પીએમસી સ્કૂલમાંથી હું જોઈ શકું છું સ્ટુડન્ટને. આપણે 1-2 મિનિટ વેઇટ કરીશું અને પછી આપણે સ્ટાર્ટ કરીએ કે આપણે શું કરતા હતા કે ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા હતા, રાઈટ? જેઈ નીટમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ તમે થિયરી ભણી ગયા, ડેરિવેશન ભણી ગયા, બધા ફોર્મ્યુલા તમે ગોખી નાખ્યા, પણ જ્યાં સુધી ક્વેશ્ચન આન્સર સોલ્વ નહીં કરો ત્યાં સુધી તમને એટલી ગ્રીપ નહીં આવે, ત્યાં સુધી તમારો સ્કોર એટલો નહીં થાય. એટલે આપણે ક્વેશ્ચન સોલ્વિંગ ઉપર વધારે ભાર મૂકીએ છીએ. નો ડાઉટ કે આપણે આ પેપર થઈ જાય પછી કાલે તમારા ટીચર્સ તમને કહી દેશે કે કાલે સેશન નથી. મેં જેમ લાસ્ટ સેશનમાં પણ કીધું હતું, રાઈટ? જ્યારે આપણે આ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા હતા કે આપણે ટ્યુઝડે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એની શું છે, ટેસ્ટ છે. ઓનલાઈન જ હશે. તો લાસ્ટ ટાઈમ મેં જોયું હતું કે ઘણા સ્ટુડન્ટને બહુ સારા માર્ક્સ આવ્યા હતા. તો આ વખતે બી લાઈક સારા માર્ક્સ આવે એવી આશા છે. ઠીક છે, એક સેકન્ડ. તો કાલે જે ટેસ્ટ છે એના માટે આપણે પહેલા તો આ જે ટેસ્ટ છે એ બી ચેપ્ટર 1 ની જ છે, પણ સાથે સાથે 11માના બધા ચેપ્ટર આવી જાય છે, રાઈટ? તો ત્યાં તેમાં 11માના ચેપ્ટર નહીં હોય, ખાલી અને ખાલી 12માનું પહેલું ચેપ્ટર હશે, રાઈટ? આપણે આ નેક્સ્ટ ક્વેશ્ચન છે એ રિપીટ તો નથી થવાના, પણ ડેટા રિપીટ થઈ શકે છે. આપણે જે સોલ્વ કરવી છે, રાઈટ, એમાં ડેટા કંઈક બદલી નાખે, ચાર્જનું જે મૂલ્ય છે એ બદલી નાખે, એ રીતે આપી શકે છે. તો આપણે જલ્દીથી આ ક્વેશ્ચન સોલ્વ કરીને પછી થોડુંક ચેપ્ટર 1ના ઇક્વેશન્સ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ને ડિસ્કસ કરીશું. સ્ક્રીન દેખાય છે તમને બધાને? સ્ક્રીન દેખાય છે? યસ, થમ્સ અપ આપજો મને. ઓકે ઓકે, ફાઇન. નોટ્સ બનાવો છો તમે? ઓકે, ફાઇન. જ્યારે પહેલો લેક્ચર મેં લીધો હતો ત્યારે મેં સ્માર્ટ બોર્ડમાં લીધો હતો, કેમ કે સ્ટુડિયો છે એ થોડોક આઉટ ઓફ સિટી છે.
ઓકે, એટલે હું સ્માર્ટ બોર્ડમાં નથી લેતો, હું મારા લેપટોપમાં લઉં છું ક્લાસ. ત્યારે મેં પહેલો લેક્ચર જયારે ફિઝિક્સનો લીધો હતો ત્યારે બી આપણે પેપર સોલ્વ જ કરતા હતા. ત્યારે મેં કીધેલું કે એક ફોર્મ્યુલા બુક બનાવવાની છે. તો કેટલાય બનાવવાની ચાલુ કરી દીધી 11માની 12માની સૂત્રોની બુક? હાથ ઊંચો કરજો. કૌશિક સર ને ત્યાં ફોર્મ્યુલા બુક બનાવવાની ચાલુ કરી દીધી? 11માં નહીં પણ. ઓકે ઓકે. પીએમ3 મોડલ સ્કૂલમાંથી ફોર્મ્યુલા બુક બનાવવાની ચાલુ કરી દીધી, બોયઝ ગર્લ્સ? ઓકે. મોડલ સ્કૂલ સંતરામપુરમાંથી? ઓકે. અને બીજી બધી પણ સ્કૂલના કેમેરા ઓન કરજો જો પોસિબલ હોય તો. કઈ નહીં, આપણે આગળ કરીએ. અને જેને નથી બનાવી એ બનાવવાની સ્ટાર્ટ કરી દેજો. તો જેમ તમારે બી સાથે જ ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરવાના છે. આપેલ સમીકરણ f બરાબર a⁴ v⁴ b અને d⁴ c છે. તો આમાં f શું છે? આપણું બળ છે. એ આપણું ક્ષેત્રફળ છે અને v વેગ છે, d ઘનતા છે. તો અહીંયા જે એબીસી નું મૂલ્ય શોધવાનું કીધું છે. આ કયા ચેપ્ટર માંથી પ્રશ્ન છે? તમને ખબર પડી ગઈ હશે કે માપન અને એકમ પદ્ધતિ. તમે જયારે 11 સાયન્સમાં આવ્યા ત્યારે 11 સાયન્સમાં પહેલું ચેપ્ટર તમે આ ભણ્યા હતા અને તમને એવું લાગ્યું કે સાયન્સ બહુ હેલું હશે. પછી ધીમે ધીમે પછી ન્યૂટનના ગતિના નિયમો અને એફબીડી ને એ બધું ચાલુ થયું પછી લાગે કે હવે મહેનત તો કરવી પડશે. આ જે ચેપ્ટર છે એ ઘણું ઈઝી છે અને સ્કોરિંગ પણ કહી શકાય છે. ગમે તે એક્ઝામ હોય, જેઈ ની, નીટ ની, ગુજકેટની, આમાંથી પ્રશ્ન હોય જ છે. અને 90% ચાન્સીસ છે કે આ ટોપિક માંથી જ ક્વેશ્ચન છે. પારિમાણિક સૂત્રોનું વિશ્લેષણ અને તેના ઉપયોગો, તેના 3 ઉપયોગો છે. અત્યારે હું ડિટેલમાં એમાં નહીં જાઉં, પણ આ ટોપિક માંથી જ મોસ્ટલી પ્રશ્ન હોય છે. આ પ્રશ્ન એવો કીધેલો છે કે આપણી પાસે જે બળ છે એ બળ પ્રપોર્શનલ ટુ a⁴ v⁴ b અને d⁴ c આવું આપેલું છે. તો આપણે અહીંયા એબીસી નું કિંમત શોધવી છે. તો યાદ કરો ત્યારે તમે શું કરતા હતા? ત્યારે તમે બંને બાજુનું પારિમાણિક સૂત્ર લખતા હતા. તો એફ છે બળનું પારિમાણિક સૂત્ર શું થાય સર? mL/d-2. ક્યાંથી આવ્યું? એફ બરાબર ma પરથી. ઓકે, અત્યારે હું આખું લખતો નથી, ડાયરેક્ટ સૂત્ર લખી દઉં. બરાબર. પ્રપોર્શનલ એટલે કે સમપ્રમાણ કાઢીએ તો સમપ્રમાણતાનો અચળાંક આવી જશે કે જેનું વાસ્તવિક મૂલ્ય 1 હોય છે, પણ આપણે જે છે એ નથી લખતા અને ગણતા નથી. કે નું મૂલ્ય 1 હોય છે. એ શું છે? આપણો ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ શું છે? મીટર સ્ક્વેર. તો આપણું છે L⁻². પાવર એ છે, ઘાત એની એ છે. વી શું છે? વેગ છે, એટલે કે મીટર પર સેકન્ડ, એટલે LT-1. અને અહીંયા બી પાવર છે. ડી આપણી શું છે? ઘનતા છે. તો ઘનતા બરાબર શું થાય? તમને ખબર છે, દળના છેદમાં કદ. દળ એટલે માસ એમ, કદ એટલે L³ જે ઉપર જશે એટલે -3 થઈ જશે. અહીંયા સી. ખબર પડી ગઈ? પહેલા સ્ટેપમાં શું કર્યું આપણે? કે એનું સાદું રૂપ આપ્યું. બીજા સ્ટેપમાં શું કર્યું? બંને બાજુના પારિમાણિક સૂત્રો લખ્યા. હવે શું કરવાનું છે? હવે આપણે એનું ઘાતાંક સરખાવવાની છે, ડાબી બાજુ અને જમણી બાજુ. આને પ્રિન્સિપલ હોમોજીનિટી કહેવાય કે ઘાતાંક આપણે બંને બાજુ સરખાવવાની. તો એમ ની ઘાતાંક સરખાઈએ તો આ બાજુ કેટલી છે? 1 છે. આ બાજુ કેટલી છે? અહીંયા બી 1 છે, પણ આના ગુણાકારમાં સી છે ને, તો સી બરાબર આપણો 1 આવી ગયો. એલ ની ઘાતાંક અહીંયા 1 છે. આ બાજુ કેટલી છે? આ 2a છે. આ બી છે. અહીંયા કેટલું છે? -3c છે. હવે ટી ની ઘાતાંક સરખાઈએ. અહીંયા -2 છે. અહીંયા ટી ની કેટલી છે? -b છે. અહીંયા કઈ નથી, ટી છે જ નહીં. તો બી નું મૂલ્ય આપણી પાસે 2 આવી ગયું. સી નું મૂલ્ય 1 આવી ગયું. એને આપણે આમાં વચ્ચે મૂકીશું, વચ્ચેના સમીકરણમાં. તો 1 બરાબર 2. એનું મૂલ્ય કેટલું છે? નથી ખબર, શોધવું પડશે, રાઈટ? બી નું મૂલ્ય 2 છે, સી નું મૂલ્ય 1 છે. તો આ 1 બરાબર 2a અને આ કેટલું થઈ ગયું? -1. આ સામે ગયું તો +1 એટલે 2 બરાબર 2a. એટલે આપણું એ નું મૂલ્ય કેટલું આવી જશે? 1 આવી જશે. એટલે 1 2 1 એવું કયા ઓપ્શનમાં છે? 1 2 1 એવું ઓપ્શન નંબર એ માં છે. તો એ આપણો સાચો જવાબ છે.
તો જ્યારે બી પારિમાણિક સૂત્રના ચેપ્ટર માંથી પ્રશ્ન પૂછાય છે તો તમારે પારિમાણિક સૂત્રો તો બંનેમાં લખવા જ પડશે. અને પછી આ રીતે બંનેના શું કહેવાય કે ઘાતાંક સરખાવવાની એમએલટી ની ઘાતાંક સરખાવો એટલે તમને અહીંયા 3 સમીકરણો મળે છે. આ ત્રણેય સમીકરણો માંથી તમારે એબીસી નું મૂલ્ય મૂકીને સમીકરણ બનાવવાનું હોય છે. ખબર પડી ગઈ? કોઈ પણ ફિઝિક્સના બહુ બધા ઇક્વેશન છે, there are hundreds of equation. કોઈ પણ સમીકરણ તમે આ રીતે પારિમાણિક પદ્ધતિથી બનાવી શકો છો. આગળ કરીએ આપણે. આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો આપણને આવડી જવું. નેક્સ્ટ છે 36 નંબરનો કે એક માણસ સ્થિર સ્થિતિમાં રહેલી બસને 4 મીટર પર સેકન્ડ થી ઓળંગે છે. ઓળંગે એટલે કે ઓવરટેક કરે છે બસને, જે છે સ્થિર રહેલી બસને. ઠીક છે. તો ટી બરાબર 0 સમયે તે બસની 6 મીટર પાછળ છે. તો પહેલા તો આપણે રફ આવો ડાયાગ્રામ કાલ્પનિક દોરી લઈએ આપણે કે આ જે છે આપણું બસ છે, અહીંયા જે છે કોઈ માણસ છે. એ કેટલો દૂર છે અહીંયાથી? કીધું છે કે એ 6 મીટર જેટલો દૂર છે. આ જે અંતર છે એ 6 મીટર જેટલો પાછળ છે. અને આ કયો સમય છે? ટી બરાબર 0 સમય છે, એટલે કે શરૂઆતનો સમય. અને બસને આગળ તરફથી અચલ પ્રવેગથી 1.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી વધે છે. હવે આ બસ છે એટલા પ્રવેગથી જાય છે આગળ. જો તે માણસ બસ પાસે ટી સમયમાં પહોંચે છે. આ માણસ છે કેમ કે એ બી કઈક વેગથી દોડતો હશે. કેટલા વેગથી દોડે છે એ નથી કીધું, પણ જ્યારે આ બસને ઓવરટેક કરે ત્યારે એનો વેગ છે 4 મીટર પર સેકન્ડ છે. આપણે ધારી લઈએ કે અહીંયા કઈક પહોંચે. બસ પેલા તો 6 મીટર પાછળ હતો આ માણસ. હવે બસ 1.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી આ બાજુ મૂવ કરવાનું ચાલુ થાય છે, અને માણસ પણ આ બાજુ અહીંયા પહોંચે બસ ત્યારે એને ઓળંગી લે છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે આ માણસ છે એ બસ પાસે ટી સમયમાં પહોંચે તો એ ટી સમય એટલે કે એ ટી સમય કયો હશે? સમય કે પછી એ સમયનું સમીકરણ શું હશે? ખબર પડી ગઈ? કન્ડિશન કઈક આવી છે. તો આપણને 9મા કે 10મા ધોરણમાં એક સૂત્ર ભણ્યા છીએ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે આ માણસ છે પેલા તો શું છે 6 મીટર જેટલો પાછળ છે, અને પછી ટી સમયમાં, ટી સમય કેટલો છે એ આપણને નથી ખબર, એ શોધવાનો છે. એ બસને ઓળંગે છે. તો અંતર એટલે અંતરને જો કરતા બનાવીએ તો અંતર બરાબર ઝડપ. ઝડપ કેટલી છે? 4 મીટર પર સેકન્ડ. 4 મીટર પર સેકન્ડ ને ટાઈમ નથી ખબર એટલે ટી લખી દઈએ. એટલી અંતરે આ આપણું એસ થઈ ગયું કે એટલા અંતરે એ બસને શું છે? ઓળંગે છે. તો જ્યારે પણ આપણને સીધી રેખાની ગતિના એટલે કે કાઇનેમેટિક્સ ના પ્રશ્ન પૂછે ને ત્યારે હંમેશા આ રીતે રફ ડાયાગ્રામ દોરી લેવો તો આપણને ખબર પડે કે કયું ઇક્વેશન આપણે વાપરી શકીએ. તો અહીંયા જે છે બસ છે એ ટી બરાબર 0 સમય અહીંયા હતી. હવે એનો પ્રવેગ ચાલુ કર્યો. આપણી પાસે સૂત્ર કયું છે? એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર. આ આપણી પાસે સૂત્ર છે. હવે જે અંતર છે, જો આપણે શરૂઆતથી અંતર લઈએ, આ માણસે કાપેલું અંતર, તો માણસ શું છે કે પહેલે 6 મીટર જેટલો પાછળ હતો. એટલે આપણે જે અંતર લેશું એ અંતર કેટલું લેશું? S-6. કેમ સર આવું લીધું? કેમ કે આપણે અહીંયા જયારે પહોંચે છે ત્યારે કેટલા સમયે પહોંચે એ શોધવું છે ને. તો અહીંયા જયારે પહોંચે એ શોધવા માટે અહીંયાથી આપણે અંતર લેવું પડશે ને, કેમ કે આ 6 મીટર પણ આ માણસને કાપવાનું છે. એટલે S-6 યુટી પ્લસ હાફ એટી. હવે યુ તમને ખબર છે એ આપણો પ્રારંભિક વેગ હોય છે, એટલે કે પ્રારંભિક તો 0 છે કે 0 થી ચાલુ કરે છે સ્થિર સ્થિતિમાંથી. ઓકે, તો S-6 હાફ એ કેટલો છે? પ્રવેગ 1.2 છે.
ટી સ્ક્વેર, ટી કેટલો છે નથી ખબર, ટી આપણને નથી ખબર, તો આ કેટલું થઈ જશે s માઇનસ 6, આ આપણું થશે 0.6, તો 0.6 ટી સ્ક્વેર, તો s બરાબર આપણું શું છે 40 છે ઇક્વેશન 1 માં, તો s બરાબર આપણે 40 નું મૂલ્ય અહીંયા મૂકી દઈએ, તો આપણું કયું થઈ જશે 40.60 સ્ક્વેર, અને આ 6 આ બાજુ આવ્યો એટલે +6. હવે આના આપણે બીજ શોધી શકીએ છીએ, જો અહીંયા ઓપ્શનમાં બીજ આપેલા હોય કે સમયનું મૂલ્ય આપેલું હોય તો, પણ અહીંયા સમીકરણ જ આપ્યું છે, કેમ કે તમારે એક્ઝામમાં 1 થી 2 મિનિટનો ટાઈમ હોય, ઓકે, એક પ્રશ્નને સોલ્વ કરવા માટે, તો એટલે અહીંયા ખાલી સમીકરણ આપ્યું છે, તો એ સમીકરણ આપણો કોની સાથે મેચ થાય છે, એ ઓપ્શન સાથે મેચ થાય છે, જો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ખબર પડી ગઈ? આગળ કરીએ, ક્લિયર છે? તો પહેલા રફ ડાયાગ્રામ બનાવવાનો અને પછી આપણે એને સમીકરણો લખવાના. નેક્સ્ટ પ્રશ્ન છે કે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોનની તરફ લઈ જતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ શું છે? યુ છે. તો યુ બરાબર શું થાય? કે Q1 Q2 બાય R. આપણો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા કે બે વિદ્યુતભાર આ રીતે મૂકેલા હોય, તો આ બે વિદ્યુત ભારના કારણે સ્થિતિ ઉર્જા કેટલી હોય? કે Q1 બાય કે Q1 Q2 બાય R. હવે અહીંયા શું કર્યું છે કે એક ઇલેક્ટ્રોન ને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જતા, આ એક ઇલેક્ટ્રોન છે, આ બીજો ઇલેક્ટ્રોન છે, એને આ બાજુ નજીક નજીક લઈ જાય છે, યુ બરાબર કે ઇલેક્ટ્રોન છે એટલે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન નો જે વિદ્યુત ભાર હોય એ શું હોય? માઇનસ ઈ હોય, માઇનસ ઈ ડિવાઈડ બાય આર. આ આપણું શું કે ઈ સ્ક્વેર બાય આર. હવે અહીંયા શું કરે છે એને એકબીજા તરફ લઈ જાય છે, એટલે આ આપણું શું થાય? આર થાય. એકબીજા તરફ લઈ જાય છે તો આર માં શું થાય? ઘટાડો થાય. આર માં ઘટાડો થાય તો આ જે યુ છે એ આપણો શું થશે? વધશે. તો એવું આપણે ઓપ્શન નંબર એ માં આપેલું છે, તો ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. આર ઘટ્યું તો યુ વધ્યું. એક સમબાજુ ત્રિકોણ આપેલો છે, આકૃતિમાં બતાવવા મુજબ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા 3 વિદ્યુત ભારોના વિદ્યુત દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે કે ઇલેક્ટ્રિકલ ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની છે. એક આપણી પાસે આ રીતે ત્રિકોણ આપેલો છે, ત્રિકોણમાં ઉપર જે વિદ્યુત ભાર છે -2q છે, અહીંયા +q છે, અને અહીંયા પણ આપણો +q છે. અને આ જે છે એ સમબાજુ ત્રિકોણ છે, એટલે સમબાજુ ત્રિકોણ હોય તો તમને ખબર છે કે બાજુઓની લંબાઈ કેટલી હોય છે? L હોય છે, અને ખૂણાઓ કેટલા હોય છે? એના 60 ડિગ્રીના હોય છે. તો આપણે અહીંયા વિદ્યુત ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય શોધવાનું છે કે કેટલું આવશે. ખબર પડી ગઈ? હવે આપણને ખબર છે કે દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે શું થાય કે એમના જે વિદ્યુત ભાર છે એમની વચ્ચેનું અંતર છે એ કેટલું હોય છે? નક્કી હોય છે કે ફિક્સ હોય છે. અહીંયા જે L છે અને જે વિદ્યુત ભાર છે સમાન મૂલ્યના હશે, એટલે કે આ +q સમાન મૂલ્યના પણ વિરુદ્ધ પ્રકારના, એટલે કે આ +q છે તો આ -q થશે. -2q છે તો એક -q આની સાથે આવી જશે અને એક -q આની સાથે આવી જશે. હવે વિદ્યુત ડાયપોલ હશે તો એમનો જે દિશા છે એ શું હોય છે? ઋણથી ધન તરફ, એટલે કે આ બાજુ હોય છે, આમાં બી આ તરફ હોય છે. એટલે કે એક વિદ્યુત ડાયપોલ આને P1 લઈએ, એક આ બાજુ છે, એક આ બાજુ છે, રાઈટ? કેમ કે આ ઋણથી ધન તરફ હોય છે આપણી દિશા. તો આપણે શું કરવાનું છે કે પરિણામી ચાકમાત્રા, દ્વિધ્રુવીય ચાકમાત્રા એ કઈ બાજુ થઈ જશે? પરિણામી આપણે આ બાજુ થઈ જશે, રાઈટ? પરિણામી ચાકમાત્રા બરાબર 2p cos, આખું 60 છે તો અડધું કેટલું થઈ જશે? cos 30 થઈ જશે. 2p cos 30. ખબર પડી બધાને?
એક આ બાજુ એક આ બાજુ, તો આપણે આ સદિશ રાશિ છે. દ્વિધ્રુવીય ચાક માત્ર એ સદિશ રાશિ છે. એટલે આપણે શું કર્યું અહીંયા, એનું પરિણામી ચાક માત્ર લખી કે આખું 60 નું છે તો આ 30 અને 30 નું. 2 p કેટલું થશે, p q ઇન્ટુ l આપણું સૂત્ર છે, અને cos 30 જે બી આપણે એંગલ બનતો હોય એ. 2 q નું મૂલ્ય, ઓકે ઓપ્શન જોઈએ, q નું મૂલ્ય નથી આપ્યું તો q ના ટર્મમાં જ છે. l l જ છે. cos 30 કેટલું થશે, cos 30 તમને ખબર છે કે sin 30 cos 60 એ કેટલું થાય 1/2. cos 30 sin 60 એ કેટલું થાય √3/2. આ બધી વેલ્યુ તમારે યાદ રાખવાની છે. cos 45 અને sin 45 એ કેટલું થઈ શકે 1/√2. ખાલી તમને sin અને cos ની આ 3 વેલ્યુ યાદ હશે ને તો તમને બધી વેલ્યુ આવડી જશે. tan ની હોય, cot ની હોય, sec ની હોય. આ ખાલી 3 વેલ્યુ યાદ રાખો, અને આ બી યાદ રાખી જ લો, cos 0 અને sin 90 આ કેટલી થઈ જશે, sin 90 1 થાય અને cos 0 1 થાય. sin 90 1 અને cos 0 1, રાઈટ. તમને જો રેડિયન માં આપ્યું હોય તો cos cos કેટલું થશે અહીંયા, cos 0, રાઈટ. રેડિયન માં cos નું cos 0 જ થાય, અને 90 છે તો sin π/2 π/2. આ બધા મૂલ્ય તમારે યાદ રાખવા જોશે. તો cos 30 આપણે જોઈ શકીએ છીએ, જો રેડિયન માં આપ્યું હોય તો π/6, cos π/6 એટલે cos 30 થઈ ગયું. તમને બંનેમાં તમને ખ્યાલ હોવો જોઈએ, રેડિયન અને ડિગ્રીમાં. તો cos 30 નું તમારું મૂલ્ય કેટલું છે અહીંયા, √3/2. અને આપણે જોઈએ છીએ કે આ જે છે એ સદિશ રાશિ છે, તો દિશાને ધ્યાનમાં લેવી પડશે. દિશા કેવી છે, નીચેની તરફ. નીચેની તરફ કયું હોય સર, -j. આ 2 અને 2 કેન્સલ, -√3ql આવું કઈ ઓપ્શન છે? યસ, ઓપ્શન નંબર સી માં છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ. ખબર પડી ગઈ? EMRS, મોડારી મોડલ સ્કૂલ, PM શ્રી સ્કૂલ, EMRS. કાલે જે ટેસ્ટ છે એમાં આના પ્રશ્ન પણ આવી શકે છે. અને બીજું એક મારે એડ કરવાનું, યસ સર, ઓકે. બીજું મારે એક એડ કરવાનું કે ઘણી વાર છે ને તમને ચેપ્ટર 1 ની ટેસ્ટ હોય ને તો આ પ્રશ્ન પૂછી લે છે, આ ટાઈપના પ્રશ્ન પૂછે છે જેઈ માં કે નીટમાં ગમે તેમાં, ઠીક છે. કે તમારું જે પોટેન્શિયલ છે, આપણને ખબર કે જો આપણે એનસીઆરટી મુજબ જોવા જઈએ તો પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન એ બીજા ચેપ્ટરમાં આવે, અને પહેલા ચેપ્ટરમાં પણ આવી જ જાય છે. કેમ કે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા એ ઘણી બધી બુકોમાં એક સાથે જ હોય છે, પણ આપણી એનસીઆરટી માં અલગ અલગ છે. આ સૂત્ર પરથી ઘણા દાખલા આવે છે. તો એક હું તમને આનું એક્ઝામ્પલ આપી દઉં કે વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય છે એ આપણને આવું આપેલું છે કે જે પોઝિશન સાથે બદલાય છે, 2x³ 5x² + 1 વોલ્ટ. આપણું શું છે, વિદ્યુત સ્થિતિમાન છે એ અંતર સાથે બદલાય છે એ આપેલું છે. તો આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું કીધું છે એટ x = 2 મીટર પર, રાઈટ. ગુજરાત બોર્ડમાં પણ આ ટાઈપનો પ્રશ્ન ઘણી વાર આવે છે, અને નીટમાં પણ ઘણી વાર આવે છે. જેઈમાં થોડોક ઓછો આવે છે, નીટમાં તો ઘણી વાર આવે છે. તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો જે સંબંધ છે એ શું છે, V = ED. એક તો આ છે જયારે અચળ હોય વેલ્યુ, પણ જયારે અચળ ના હોય, જેમ કે અહીંયા x ની સાથે બદલાય છે, તો અહીંયા શું કરીશું, આપણી પાસે સૂત્ર છે કે આ ઈ તો ઈ આમનમ રહેશે, માઇનસ dv/dv કે del v લખો, del v/del x i cap minus del v/del y z cap minus del v/del z k cap. આવું સૂત્ર ભણ્યા છો, રાઈટ. આને શું કહેવાય, પાર્શિયલ ડિફરન્સિએશન કહેવાય, પાર્શિયલ વિકલન, આંશિક વિકલન. પણ અહીંયા આપણે x ના ટર્મમાં જ છે તો ખાલી x વાળું જ લખીશું, તો E = -del v/del x.
તો માઇનસ ડેલ બાય ડેલ એક્સ, અને v નું મૂલ્ય શું છે? 2x³ 5x² + 1. હવે આપણે આનું વિકલન કરવાનું છે. વિકલન બધાને આવડે છે? વિકલનમાં શું થાય? યાદ કરો. ઘાત આગળ આવી જાય અને ઘાતમાંથી -1 કરવો પડે. 6x², 6x², 10x, અને અચળ જે છે એનું વિકલન 0. આ આપણું ઈ આવી ગયો. હવે ઈ આપણે ક્યાં 2 મીટર પર શોધવું છે, તો x બરાબર 2 મૂકી દઈએ. તો અહીંયા x બરાબર 2 મૂકશું તો આ 4, 24 અને 10 દુ 20. તો આપણું કેટલો આવી છે? -24 ને 34 ને 44. 44 આવશે. -44. અને જે એનો એકમ હોય એ એકમ પછી આપણે મૂકી દેવાનો, જેમ કે અહીંયા વોલ્ટ પર મીટર. ખબર પડી? તો આ ટાઈપના પ્રશ્ન આવી શકે છે કે વિકલન કરવાનું અને વિકલન કરીને જે મૂલ્ય પર તમારે પૂછ્યું છે એ મૂલ્ય પર શોધવાનું. આ પ્રશ્ન મેં શું કામ કરાવ્યો કે આ કાલની ટેસ્ટમાં આ પ્રકારનો બી એક બે ક્વેશ્ચન છે, રાઈટ? એટલે સેમ ટુ સેમ તો નહીં જ હોય, પણ આ સૂત્ર ઉપરથી છે. આગળ કરીએ તો પછી ઓકે. ના પછીનો જે પ્રશ્ન છે આપણી પાસે એ પણ આપણો શેમાંથી છે? માપન અને એકમ પદ્ધતિમાંથી છે. માપન અને એકમ પદ્ધતિમાંથી. 39મો પ્રશ્ન કે E બરાબર B - x²/80 ના સંબંધમાં A ક્રોસ B નું પરિમાણ શું થશે? E આપણી ઉર્જા છે, x સ્થાનાંતર છે, t સમય છે. તો તમને ખબર છે કે કોઈ પણ ફિઝિક્સ નું ઇક્વેશન છે જે પ્લસ, માઇનસ, ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન એનાથી અલગ કરેલું હોય, એટલે કે v બરાબર u + at છે, s બરાબર ut + ½ at² છે. તો આ રીતે અહીંયા ઇક્વલિટી થી અલગ કર્યું કે પ્લસ થી અલગ કર્યું. તો ઇક્વેશનમાં, ઇક્વેશનમાં બધા જ પદોના પારિમાણિક સૂત્ર સમાન થશે. સમીકરણમાં જે જે પદ આપ્યા છે એ બધાના પારિમાણિક સૂત્રો શું થશે? સમાન થશે. જો એ સમીકરણને આ કઈ નિશાનીથી અલગ કરવામાં આવ્યું છે. જેમ કે અહીંયા v અને at ને પ્લસ થી અલગ કર્યું છે, v અને u ને બરાબર થી અલગ કર્યું છે, 1/2 at² અને અહીંયા s ને બરાબર થી અલગ કર્યું છે. આ બંનેના પાછું શું હોય? સેમ થશે. એ જ રીતે આપણે આપેલા સમીકરણમાં E બરાબર B - x²/80. તો B - x², અહીંયા શું થયું કે માઇનસ થી અલગ કરેલું છે. એનો મતલબ એવો છે કે જે B નું પરિમાણિક સૂત્ર છે એ જ x નું હશે. ઓકે. x નું શું છે સર? સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું થાય? મીટરનો સ્ક્વેર. તો ચાલો આપણો B નું તો મળી ગયું. હવે એનું કરવાનું છે. ઓકે. એનું કરવાનું છે તો અહીંયા આપણે એ ક્યાં દેખાય છે? અહીંયાથી એને કરતા બનાવી લઈએ. તો એ બરાબર અહીંયા B - x², એટલે કે l² જ થઈ ગયું, એટલે કે મીટર સ્ક્વેર, છેદમાં t એટલે સમય અને ઈ ઉર્જા છે. ઉર્જાનો એકમ શું થાય? જૂલ, એટલે કે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2, રાઈટ? ઉર્જા એટલે જૂલ થાય. હવે આને સાદુરૂપ આપીએ આપણે તો કિલોગ્રામ ઉપર ગયું, તો કિલોગ્રામ -1, મીટર સ્ક્વેર કેન્સલ. સેકન્ડ -1 હતું એ ઉપર ગયું, -2 + 1 એટલે -1 હતું, અહીંયા ઉપર ગયું એટલે કેટલું થયું? +1. આપણે એ નું આ મેળવ્યું, બી નું આ મેળવ્યું. આપણે ટોટલ કરીશું તો કિલોગ્રામ ઇનવર્સ સેકન્ડ મીટર સ્ક્વેર, કેમ કે આપણે A ક્રોસ B પૂછેલું છે. તો આને m-1 L2 t આપણે લખી શકીએ. આવો ઓપ્શન છે? હા છે સર. આપણે સારી રીતે સાદુરૂપ આપીએ ભૂલ કર્યા વગર. ઘણી વાર શું થાય છે, છોકરાઓ
સિલી મિસ્ટેક કરે છે. તો એવી સિલી મિસ્ટેક જલ્દી જલ્દીમાં નહીં કરવાનું કે સર અહીંયા -2 છે ને અહીંયા 1 છે, તો મેં -3 કર્યું અને ઉપર ગયા તો s નો ક્યુબ થઈ ગયો. એવી સિલી મિસ્ટેક નહીં કરવાની. પ્રેઝન્સ ઓફ માઇન્ડ થી તમારે સોલ્વ કરવાનું. ઓકે, ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ છે. કોઈને પણ કઈ ઇસ્યુ હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો. ઓકે, આપણે નેક્સ્ટ કરીએ. વિધાન આપેલું છે અને કારણ આપેલું છે. વિધાન એવું છે કે કોઈ ચોક્કસ સંખ્યાના સાર્થક અંકોની સંખ્યા અવ્યાખ્યાયિત છે. તો આ સાચી વાત છે. શું કામ સર? કેમ કે આપણે 5 છે એ શું છે? ચોક્કસ સંખ્યા છે. તો 5 ને આપણે આમ પણ લખી શકીએ 5.00000. પછી આને આમ પણ લખી શકીએ 5.00. તો ડેસિમલ એટલે કે અહીંયા દશાંશ અંશ દશાંશ ચિહ્ન મૂકી દઈએ પછી તો આપણે ગમે એટલા 0 મૂકીએ તો આ 5 અને આ 5 માં કઈ ફરક રહ્યો? કઈ ફરક જ નથી. બધાનું મૂલ્ય 5 જ છે. રાઈટ? આમ લખી શકીએ અને આમ લખી શકીએ, આમ લખી શકીએ. આપણને ખબર છે કે સાર્થક અંકો કોને કહેવાય? દશાંશ ચિહ્ન પછીના આ બાજુના 0 છે એને કહેવાય સાર્થક અંકો, પણ આ બાજુના છે એને નહીં કહેવાય. આ બાજુના છે એને નહીં કહેવાય, આ બાજુના કેવા છે? અહીંયા દશાંશ ચિહ્ન મૂકીને ગમે એટલે લખી શકું. એટલે અવ્યાખ્યાયિત છે ચોક્કસ સંખ્યા. સાચી વાત છે. કારણ શું છે? સંખ્યા કે જે માપનનું મૂલ્ય નથી. આપણે જોયું કે આપણે કોઈ સંખ્યા લઈ લીધી, 10 લઈ લીધી, જેમ કે પાઈ નું મૂલ્ય લઈ લીધી 3.1444. આ કેટલું આગળ આવે છે પણ આપણે આગળ નથી લખતા, ખાલી એટલું જ લખીએ છીએ 3.144. તો આ જે છે એ સંખ્યા છે જે માપનનું મૂલ્ય નથી. એમાં પણ સાર્થક અંકોની સંખ્યા શું છે? અવ્યાખ્યાયિત છે. કેમ? શું કામ? કેમ કે દશાંશ ચિહ્ન પછી આપણે અહીંયા ગમે એટલા 0 લગાવી શકીએ છીએ. આમાં કઈ આગળ કઈ ફરક નહીં પડે. રાઈટ? જો સર અહીંયા વચ્ચે લગાડી દેશો, અહીંયા વચ્ચે કઈક 0 તો ફરક પડશે, પણ વચ્ચે આપણે નહીં લગાવી શકીએ. આ પણ આપણું સાચું છે કે સંખ્યા કે જે માપનનું મૂલ્ય નથી. માપનનું મૂલ્ય એટલે શું સર? એટલે આપણે જે પ્રેક્ટિકલ લેબમાં જે માપન કરીને મૂલ્ય મેળવીએ ને એ. ઓકે, કેમ કે એમાં ત્રુટી રહેવાના ચાન્સીસ વધારે છે જે આપણે માપન કરતા હોય. એટલે જ આપણે જે એક જ વસ્તુ કે એક જ ગોળો છે એના આપણને યાદ હોય તો 11માં 5 વાર તમને એક આમ ફેરવીને વર્નિયર કેલિપર થી રીડિંગ લેવડાવતા હતા. રાઈટ? કેમ કે એમાં ત્રુટી હોવાના ચાન્સીસ વધારે. તો અહીંયા સંખ્યા કે જે માપનનું મૂલ્ય નથી તેમાં સાર્થક અંકો અવ્યાખ્યાયિત છે, એટલે કે ઇન્ફાઇનાઇટ છે. અવ્યાખ્યાયિત એટલે તો એ સાચું છે. અહીંયા વિધાન અને કારણો બંને સાચા છે. પણ આવું શું કામ થાય છે સર? એ અહીંયા વિધાન છે એને સમજૂતી કારણ આપતું નથી. વિધાન સાચી સમજૂતી આપતું નથી. જે મેં તમને સમજૂતી આપી કે દશાંશ ચિહ્ન પછી તમે 0 ઉમેરશો, આ 0 તમને સાર્થક અંકો ગણાશે. સર શું કામ? હવે સાર્થક અંકોના અલગ અલગ નિયમો તમે ભણ્યા છો, એ તમારે એકવાર બધા જોવા પડશે. 6 થી 7 નિયમ હતા એ. તો અહીંયા પણ સમજૂતી આપી નથી જે મેં તમને આપી. એટલે આપણો ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે કોઈ એક સ્ત્રોતમાંથી તંત્રને 1000 વોટના દરથી ગરમી પૂરી પડાય છે. ગરમી એટલે કે ક્યુ એનો સિમ્બોલ છે. તો તંત્રને 200 વોટના દરથી કાર્ય કરે તો તંત્રની આંતરિક ઉર્જામાં વધારાનો દર. તો દર પૂછ્યો છે એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? du/dt પૂછેલું છે. હવે આપણને ખબર છે કે ઉષ્માગતિકીય તમે ભણ્યા ત્યારે એનો બીજો નિયમ કે જેટલું આપણે ઉર્જા આપીએ છીએ, જેટલી આપણે ગરમી આપીએ છીએ, એ શેમાં કન્વર્ટ થાય છે? એક તો આંતરિક ઉર્જામાં થાય છે અને બીજું વર્ક ડનમાં થાય છે. જેટલે આપણી હીટ એનર્જી એટલે કે ઉર્જા આપીએ છીએ, ગરમી આપીએ છીએ, આ બંનેમાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા આપણે હું dq du આમ લખી દઉં અને બંને બાજુ d/dt ભાગી નાખું તો આ સમીકરણ આપણે આવું થઈ ગયું. આવું શું કામ કર્યું સર? કેમ કે આપણે અહીંયા du/dt શોધવાનો છે. આ આપણે શોધવાનું છે. એટલે હવે આપણે જોઈએ કે dq/dt એટલે શું છે કે 1000 વોટના દરથી ગરમી પૂરી પડાય છે. એટલે આપણું 1000 વોટ છે. આ du/dt શોધવાનું છે.
ને કાર્યનો દર પૂછેલો છે એટલે dw/dt. ખાલી કાર્ય કીધું હોત ને તો ડબલ્યુ થાત, પણ કાર્ય કરવાનો દર એટલે આપણું શું થઈ ગયું dw/dt. હંમેશા જ્યારે કઈ પણ રેટ ઓફ કે દર એવો શબ્દ હોય તો ભાગાકારમાં dt મૂકી દેવાનું. આપણું 200 છે, du/dt એ કેટલું થઈ ગયું 800 વોટ. ઓપ્શન ડી માં છે, તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ. નેક્સ્ટ કરીએ. એક ગામા શું છે આપણો એડિયાબેટિક અચળાંક કે 1.4 ધરાવતા આદર્શ વાયુને ગરમી અચળ એટલે કે એડિયાબેટિક પ્રોસેસ હોય એમાં શું હોય કે ઉષ્માનો જે વિનિમય છે એ અચળ હોય છે, એ ઉષ્માને વહન કરવા દેતું નથી. એ રીતે દબાવવામાં આવે તો તાપમાન છે એ 27 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર થાય. તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તો તમને ખબર છે કે જ્યારે એડિયાબેટિક પ્રોસેસ હોય, એડિયાબેટિક પ્રોસેસ, એડિયાબેટિક નું આપણી પાસે સમીકરણ શું છે બાળકો? આંતરિક ઉર્જામાં ફેરફાર બરાબર -w, આપણું સૂત્ર છે એડિયાબેટિક પ્રોસેસ નું, R/γ-1 into T2 minus T1. This is the equation of adiabatic process. ઠીક છે. હવે સર આર શું છે આમાં? આર આપેલો છે? હા, આર આપેલો છે. એ સાર્વત્રિક અચળાંક, એનું મૂલ્ય જે છે એ 8.3 અહીંયા કીધું છે. 8.3. ગામા જે છે 1.4 છે, -1. હવે T2 કેટલું છે? અહીંયા 35 ડિગ્રી સેલ્સિયસ છે અને આ 27 ડિગ્રી સેલ્સિયસ છે. અને આપણે આર લીધો એ શેમાં છે? કેલ્વિનમાં છે. એટલે આપણે આને કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડશે. તો 35 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273, તો આ કેટલું થશે? 8 0, અહીંયા 8 થઈ ગયું, આ 0 થઈ ગયું, અને અહીંયા 1 પાવર ગયો એટલે 308. આ 308. T1 27 વત્તા 273, અને કેલ્વિનમાં કરીએ છીએ તો આપણું 300 થઈ ગયું. તો 300 અહીંયા મૂકીશું તો 8.3 ડિવાઈડ બાય 0.4, આ કેટલું વધ્યું? 8. આને આપણે સોલ્વ કરશું તો આંતરિક ઉર્જામાં ફેરફાર આપણો 166 જૂલ જેટલો જવાબ આવશે, જે આપણો ઓપ્શન નંબર બી માં છે. તો ઓપ્શન બી સાચો જવાબ છે. તો મેઇન આપણું આ સૂત્ર યાદ રાખવાનું છે. બાકી તો પછી મૂલ્ય વાપરવાનું અને ધ્યાન રાખવાનું કે બધા જે એકમો છે એ સમાન છે કે નહીં. જેમ કે અહીંયા સેલ્સિયસ હતું તો આપણે કેલ્વિનમાં ફેરવ્યું. નેક્સ્ટ જોઈએ કે નીચેનામાંથી કયું તાપમાન એ સૌથી વધારે છે? કયું વધુ કયું ઓછું એ જોવાનું છે. આપણે લાસ્ટમાં જેમ કર્યું કે આને સેલ્સિયસ માંથી શું કર્યું? કેલ્વિનમાં આપણે ફેરવ્યું કે -23 પ્લસ 273, તો આપણું કેટલું થઈ જશે? 250 કેલ્વિન થઈ જશે. અને આ 100 કેલ્વિન છે એટલે આ તો વધારે હોય જ નહીં શકે, કેમ કે એનાથી 250 આ વધારે. રાઈટ. હવે આ 3 વધ્યા તો આપણે પેલા તો શું જોવું કે જ્યારે પણ એકમોની સરખામણી કરવી હોય ને એને સમાન એકમ પદ્ધતિમાં ફેરવવા પડે. એટલે કે કેલ્વિનમાં આપણે -23 ડિગ્રી સેલ્સિયસ છે એને આપણે કેલ્વિનમાં કર્યું, એને આપણે શું કરવું? હવે ફેરનહીટમાં કરવું પડશે. તો ફેરનહીટમાં ફેરવવા માટેનું સૂત્ર યાદ છે કોઈને? કેમેસ્ટ્રીમાં પણ તમે ભણી ગયા, યાદ છે કોઈને? આવું કઈક સૂત્ર આવતું તો? રાઈટ, આવી ગયું આવું? 9/5 -23 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આને તમે સોલ્વ કરશો તો તમારી પાસે 9.4 ડિગ્રી ફેરનહાઇટ આવશે. શું આવ્યું કે આ -23 ને આપણે ફેરનહાઇટમાં કન્વર્ટ કર્યા તો આપણે જોઈએ કે આ કેટલું આવ્યું? -9.4 ડિગ્રી ફેરનહાઇટ. આ -13 છે અને આ +23 ડિગ્રી ફેરનહાઇટ. તો આપણે શું પૂછ્યું છે કે કયું તાપમાન વધારે છે? વધારે ઓપ્શન સી માં છે. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ.
કે ઉપરનું પેલું કર્યું એ તો -9.4 થઈ ગયું, તો ઓછું કહેવાય ને. આકૃતિમાં બતાવ્યા મુજબ ABCD ફ્રેમ પર આપણે જોઈ છે કે ABCD શું છે? ફ્રેમ છે પ્રવાહીની ફિલ્મ બને છે આ રીતે. તેમાં તાર સીડી એ ઘર્ષણ વિના સ્લાઇડ કરી શકે છે. પ્રવાહીની ફિલ્મને તોડ્યા વગર સીડી પર મહત્તમ કેટલું દળ લટકાવી શકાય? હવે ધારીએ કે આપણે અહીંયા કઈ દળ લટકાવીએ છીએ, તો આ પ્રવાહીની ફિલ્મ જે બનેલી છે એને આપણે તોડવાની નથી, તો મહત્તમ કેટલું દળ લટકાવી શકાય? તો અહીંયા જે નીચે જે બળ લાગશે એ કેટલું લાગશે? વજન બળ લાગશે mg. અને જે ઉપર લાગશે એ જે આ ફિલ્મ બને છે એનું પૃષ્ઠ તણાવના લીધે, સરફેસ ટેન્શન લીધે ઉપરની બાજુ લાગશે. જે તમે ભણી ગયા કે એ કેટલું લાગશે? 2TL જેટલું લાગે. કે સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તણાવ ના કારણે સપાટી પર લાગતું બળ ઉપરની તરફ, રાઈટ, વજન બળ નીચેની તરફ. તો જો આ બંને સંતુલનમાં હશે તો અહીંયા નહીં તૂટે. જો આ સંતુલન ખોરવાઈ જાય તો આ શું થઈ જશે? તૂટી જશે. 2TL બરાબર mg. આપણે m શોધવું છે, એમને કરકા બનાવી દઈએ તો 2TL/g. તો આપણે જવાબ છે જે ઓપ્શન નંબર બી માં છે. પછીનું કરીએ. પછીનો પ્રશ્ન એવો છે કે એક આ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર ડિસ્ક છે. ડિસ્ક એટલે શું બાળકો? ડિસ્ક એટલે અંદરથી જે છે એ પોલું નથી, અંદર એનું કઈક દળ રહેલું છે. જો રિંગ હોય ને તો એ અંદરથી પોલી હોય. એ આર ત્રિજ્યા ધરાવતી એક ડિસ્ક છે જેની જાડાઈ T આપેલી છે અને ધાતુની પ્લેટમાંથી બનાવી છે. અને બીજી જે ડિસ્ક છે ધાતુની, એ 4r ત્રિજ્યા છે અને એની જાડાઈ છે T/4 છે. તો બંને વચ્ચે જડત્વની ચાક માત્રાનો સંબંધ આપણે કહેવાનો છે. તો બાળકો આપણને ખબર છે કે જ્યારે કોઈ અક્ષને અબાઉટ આપણે ચાક માત્રા લઈએ ડિસ્ક માટે, તો એ કોના દ્વારા આપવામાં આવે છે? સૂત્ર છે mr²/2. બટ અહીંયા આપણી પાસે માસ એટલે કે m નું મૂલ્ય નથી, તો એ આપણે મેળવવું પડશે. તો આપણે આને આપણે 1 નામ આપી દઈએ અને 2 નામ આપી દઈએ. તો જો પેલા માટે આપણે માસ આપણે પેલા મેળવવું પડશે અને પછી આપણે આ સમીકરણમાં મૂલ્ય મૂકીને આપણે કહેશું કે શું બંને વચ્ચેનો સંબંધ છે. દળ બરાબર આપણું શું સૂત્ર છે? ઘનતા બરાબર દળના છેદમાં કદ, રાઈટ. તો ઘનતા બરાબર દળ. કદ એટલે શું થશે આપણું? આનો ક્ષેત્રફળ πr² અને t. આપણે પેલા માટે લખ્યું. એ જ રીતે બીજા માટે લખીએ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. કદ એટલે આપણું શું થઈ ગયું? કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. તો અહીંયા ક્ષેત્રફળ આપણે લખીએ πr². અહીંયા r જે છે એ કેટલું છે? 4r છે. અને જે પેલું t છે એ કેટલી છે? T/4 છે. m1 અને m2 લખ્યું. હવે આપણે I1 લખીએ mr²/2, r²/2 અને m નું મૂલ્ય કેટલું છે? ρπr²t. I2 mr²/2 લખીએ તો આ જે છે એ શું થઈ જશે? પેલા માસ નું મૂલ્ય લખીએ છીએ ρπr²t અને બીજું અહીંયા જે ત્રિજ્યા છે 4r છે એટલે એનો વર્ગ થઈ જશે કેમ કે r² છે. તો 16r²/2, રાઈટ. તો આ કેટલું થઈ ગયું? 2 8 એટલે કે આપણું 8 ρπr²t r² થઈ ગયું. અને આપણે જોઈએ છે કે ρπr²t r²/2. તો આપણે અહીંયા ક્લિયર છે કે I2 છે એટલે કે એને બી નામ આપીએ તો IB છે એ વધારે છે I1 છે એટલે કે એ કરતા. તો જોઈએ કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર કે IB વધારે છે એટલે કે I એ ઓછું છે, તો ઓપ્શન સી સાચો જવાબ. ખબર પડી કે પેલા આપણે શું કર્યું કે ડિસ્ક નું જે પેલું જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે mr²/2 એ લખ્યું. એમાં આપણે જે દળ છે, દળનું ઘનતા બરાબર દળના છેદમાં કદ, એ સૂત્રમાં આપણે મૂલ્ય મૂક્યું અને દળ મેળવ્યું
જે ત્રિજ્યા અને જાડાઈ આપેલું છે એને આપણે લખવાનું છે સાથે સાથે. આગળ કરીએ. પ્રશ્ન એવો છે કે 4 kg દળ ધરાવતી એક ટ્રોલી છે એ ઘર્ષણ રહિત સપાટી પર ઊભી છે. આ શું છે? ઘર્ષણ રહિત છે, એટલે કે મ્યુ બરાબર 0 છે. તો આપણે શું કરવાનું છે કે એની અંદર એક દળ અહીંયા લટકાયું છે. અચળ એફ બળ લાગતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્ટિકલ સાથે કેટલો 37 ડિગ્રી ખૂણો બનાવે છે. તો આ ટ્રોલીની અંદર દળ અહીંયા લટકાવેલું છે, એટલે ટેન્શન એટલે કઈ બાજુ લાગશે? આ બાજુ. એટલે કે અહીંયા આપણો ટી છે, આ આપણો શું છે? વર્ટિકલ છે, અને આ હોરિઝોન્ટલ છે. હવે આ 37 છે, તો આ કેટલો 37 જ થવાનો છે, રાઈટ? તો અહીંયા આપણે શું થશે? ટી કોસ થીટા કોમ્પોનેન્ટ લેવા પડશે, અને ટી સાઇન થીટા, રાઈટ? નીચે કયું બળ લાગે? mg. ઓકે, નીચે mg લાગે. હવે આ જોઈએ ટ્રોલી આ બાજુ જાય છે, તો જે સ્યુડો એટલે કે આભાસી બળ છે એ આ બાજુ લાગશે, ma જેટલું. ખબર પડી ગઈ કઈ રીતે લખ્યા આપણે? એફબીડી બનાવ્યા અને પછી એના આપણે કોમ્પોનેન્ટ લખ્યા, જે કોમ્પોનેન્ટ બનતા હતા એ. અને આપણે શું લખી શકીએ? ટી સાઇન 37 બરાબર ma ડિવાઈડ બાય ટી કોસ 37. ટી કોસ 37 બરાબર mg. એટલે કે ડાબી બાજુનું કોસ અને જમણી બાજુનું સરખાયું, અને ઉપરનું અને નીચેનું સરખાયું. તો આ આપણું ટી તો કેન્સલ થઈ ગયું, તો tan 37 બરાબર પણ કેન્સલ. a બાય જી, એ આપણને આપ્યું છે અહીંયા? ના, નથી આપ્યું. તો જી આપ્યું છે, જી આપણને 9.8 અહીંયા લેવાનું કીધું નથી, એટલે 9.8 આપણે અહીંયા લઈ લેશું. ઓકે, તો અહીંયાથી આપણને શું મળી જશે? tan 37. tan 37 નું મૂલ્ય શું થશે? આપણે આ ટ્રાયંગલ યાદ રાખવાનો કે 37 હોય તો સામેનો 3 થશે, આ 4 થશે, આ 5 થશે, એટલે tan 37 એટલે 3/4 થશે. આ આપણે મૂલ્ય યાદ રાખવાનું છે, બરાબર. એ અને આ 9.8, એ અહીંયાથી કેટલો મળી જશે? આપણે આ સોલ્વ કરીશું તો આપણને આવશે 7.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પેલા આપણે એફબીડી કર્યું, પછી એનું સમીકરણ લખ્યું, એમાંથી એ મેળવ્યું. હવે જે ફોર્સ છે F ઇઝ ઇક્વલ ટુ ma. એમ ટોટલ કેટલું છે? 8 ને 2 10 ગુણ્યા 7.5, એટલે કે 75 ન્યૂટન આવે છે. તો એ આપણું ઓપ્શન સી માં છે. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ. કે પેલા આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીને પછી સમીકરણ સોલ્વ કર્યા. સર અહીંયા તમે એમ નેટ કેમ લખ્યું? એમ નેટ શું કામ લખ્યું? કેમ કે આખા તંત્રનું આપણે પ્રવેગ મેળવ્યો ને. આપણે જલ્દીથી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. તો આપણી પાસે f બરાબર cx છે, અને અહીંયા કાર્ય પૂછ્યું છે. તો કાર્ય બરાબર શું થાય? f ઇન્ટુ dx. f નું મૂલ્ય શું છે? cx છે. તો અહીંયા c તો કોન્સ્ટન્ટ છે, અને આનું સંકલન x²/2 થઈ જશે. તો કેટલો સિમ્પલ છે આ. અને જે x1 સુધી કીધું છે, એટલે 0 થી x1 ની આપણે લિમિટ લેશું, એટલે cx1²/2 જે ઓપ્શન બી માં છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રશ્ન એવો છે કે સ્ક્રૂ ગેજ છે, એક બે પ્રશ્ન છે, તો એક બે પ્રશ્ન આપણે બસ 1-2 મિનિટમાં પૂરા કરીએ અને પછી આપણે સેશન પૂરો કરીએ. બસ ખાલી 1-2 મિનિટ આપણે વેઇટ કરીશું. કે સ્ક્રૂ ગેજ છે, આપણને ખબર સ્ક્રૂ ગેજ નું લીસ્ટ કાઉન્ટ નું સૂત્ર શું છે? એલસી બરાબર પીચ અને ડિવાઈડ બાય જે બી સર્ક્યુલર ડિવિઝન છે, આ આપણું સૂત્ર છે. તો પીચ અહીંયા 0.1 છે, અને જે કાપાની સંખ્યા છે 50 છે, રાઈટ? અને આપણે આમ બી લખી શકીએ 1/50. બે થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીએ તો આ કેટલો આવશે? 0.02. આવું આવી ગયું. તો અહીંયા સાચું મૂલ્ય હવે આપણે જોઈએ કે લીસ્ટ કાઉન્ટના જે પૂર્ણ ગુણાંકમાં હશે એ જ એના મૂલ્યમાં આવશે. તો 153 તો આવશે નહીં, કેમ કે લીસ્ટ કાઉન્ટમાં જે છે લઘુત્તમ માપ શક્તિમાં, એમાં 2 ના પૂર્ણ ગુણાંકમાં આપણી પાસે મળેલું છે. અહીંયા મૂલ્યમાં 153 તો આવશે નહીં. ઓપ્શન નંબર ડી આપણો સાચો છે. આલેખ આપણે જોઈએ છે કે વેગ અને સમયનો આલેખ આપેલો છે. બસ 1-2 મિનિટ વેઇટ કરજો, 1-2 મિનિટ પછી આપણે પૂરું કરીએ. તો વેગ અને સમયનો આલેખ આપેલો છે, ને આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ પૂછેલો છે. આપણને ખબર છે કે v² - u² બરાબર 2as થાય.
હવે જો શરૂઆતમાં આપણે લઈએ આલેખ પ્રમાણે કે અહીંયા શરૂઆત થાય છે આલેખની, તો શરૂઆતમાં 0, તો આ 0 થઈ ગયું, તો v² proportional to 2as, રાઈટ. સ્થાનાંતર આપણે જોઈ શકીએ આ જો અચળ હશે તો v² proportional to h. આ પર્વલય ગ્રાફનું સમીકરણ થઈ ગયું. પર્વલયમાં તમને ખબર છે, રાઈટ, કે જો આ વધે છે તો એનો ગ્રાફ કેવો હોય છે, આવો રીતે પર્વલય વધે છે આ રીતે, અને જો ઘટે છે તો આમ નીચેની તરફ આમ ડાઉનવર્ડ હોય છે. વધતું હોય તો અપવર્ડ પેરાબોલા બને, ઘટતું હોય તો ડાઉનવર્ડ બને. ઓપ્શન સી માં છે, તો ઓપ્શન સી સાચો જવાબ છે. તો જ્યારે પણ તમને આલેખના પ્રશ્ન પૂછાય ત્યારે સમીકરણ ઉપરથી આપણને આપવા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક બે ક્વેશ્ચન હતા એટલે આપણે થોડુંક એક્સ્ટ્રા લઈ લીધું. તો જોઈએ કે તળાવમાં તરતી બોટ, એક બોટ છે એની ઉપર માણસ બેઠેલો છે. જો તે માણસ તળાવમાંથી થોડું પાણી પીવે છે, હવે અહીંયાથી થોડુંક પાણી પીવે છે, તળાવમાં રહેલા પાણીનું સ્તર, તો અહીંયાથી પાણી પીવે છે અને આ માણસ પી જાય, તો માણસ ક્યાં છે, તળાવમાં જ છે. તો જે બળ આ બોટ આના પર લગાવતું હતું અને પાણી આના પર લગાવતું હતું એ સમાન જ હશે, કેમ કે પાણી તો ઉપર વહી ગયું, તો એ બળ આ લગાવશે. એટલે જે કુલ પાણીનું સ્તર છે તળાવમાં, કુલ પાણીનું સ્તર એ અહીંયા હતું એ અહીંયા વહી ગયું, તો પાણીની સપાટી હશે એ શું છે, સમાન જ રહેશે. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. ખબર પડી ગઈ? તો કાલની ટેસ્ટ માટે તમે એકવાર સમીકરણો બધા જોઈ લેજો. આપણે નેક્સ્ટ સેશનમાં પછી એ ટેસ્ટનું વિશે ડિસ્કશન કરીએ અને આશા રાખીએ કે એ ટેસ્ટમાં આપણે સારા માર્ક્સ મેળવવાની ટ્રાય કરીશું. ઠીક છે. 45 ક્વેશ્ચન હશે તમારા. 45 ક્વેશ્ચન 1 કલાકમાં તમારે સોલ્વ કરવાના રહેશે. ઓકે, બાય બાય એવરીવન. બાય બાય બાય. કૌશિક સરને ત્યાં GLRS PM શ્રી બાય. કાલે સેશન નથી, પરમ દિવસે આઈ થિંક રજા હશે, રાઈટ? ગાંધી જયંતિ છે ને પરમ દિવસે, તો ત્યારે બી રજા હશે, તો એને પછી મળીએ આપણે. બાય બાય બાય.